કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ શ્રી સેટ એલએમ હસાણી વિદ્યા મંદિર પટાંગણમાં કમ્પ્યુટર હોલ, લાઇબ્રેરી અને લેબોરેટરી રૂમોનું ખાતમુહૂર્ત કરાયું. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના આકોલી ખાતે શ્રી સરોદય કેળવણી મંડળ સંચાલિત સેટ એલએમ હસાણી વિદ્યા મંદિર અને શ્રીમતી કે.એ. વાલાણી વિદ્યા સંકુલ ખાતે શ્રી પ્રમુખ તુષાર કુમાર સાને, સુરેશભાઈ શાહ, પૂર્વ સરપંચ ગાંડાજી વાઘેલા, સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા, સૌદાસભાઈ પટેલ, ચીનુલાલ શાહ, કૃણાલ શાહ, કિતુબા વાઘેલા, દાદુબા હેમંતસિંહ વાઘેલા, ભગત ભૂપેન્દ્રસિંહ વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા, ગમનભાઈ પંચાભાઈ દેસાઈ સહિત શાળાના આચાર્ય બી.કે. ખંડેલવાલ અને શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા. પંડિત દ્વારા વિધિવત પૂજા આરતી કરી ટ્રસ્ટી દ્વારા કમ્પ્યુટર હોલ અને લાઇબ્રેરી અને લેબોરેટરી રૂમોનું ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જો કે કમ્પ્યુટર હોલ અને લેબોરેટરી તેમજ લાઇબ્રેરીનું નવીન બિલ્ડિંગ 47 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે, જેમાં શાળાના આચાર્ય અને સરોદય કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતની કચાશ ન રહે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે કાળજી રાખી નવીન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આકોલી હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ જેઓ હાલમાં નોકરી કરી રહ્યા છે તેમની સંખ્યા ખૂબ જ વધારે છે અને હજુ પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ખૂબ જ આગળ વધે તેવી આશા સાથે સરોદય કેળવણી મંડળના પ્રમુખ તુષાર કુમાર શાહે વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓને ગોળદાણા ખવડાવી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી. અહેવાલ હિતેશ ઠક્કર, ઘાટલોડિયા, ચાણક્યપુરી, અમદાવાદ.